ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ દારૂબંધીનો કાયદો હોવા છતાં દારૂ ને ડ્રગ્સ ઠેર ઠેર મળે છે। યુવા પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે। પણ આ સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ એમને જે દર મહિને હપ્તો મળે છે, દર મહિને જે કરોડો રૂપિયાની કમાણી છે, એ કમાણીને કારણે, હપ્તાને કારણે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા દે છે। ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે। એની માટે જો કોઈ જવાબદાર હોય તો આ સત્તામાં બેઠેલા પેલા ગૃહમંત્રી જે એમની ભાષામાં વાત કરે છે એ સરકારના લોકો જવાબદાર છે। સમગ્ર ગુજરાતની જનતાની તકલીફો, પીડા, દર્દ, આક્રોશને વાચા આપવા માટે 21 તારીખથી ઉત્તર ગુજરાતમાં આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। હું ને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ને બધા જ આગેવાનો આ યાત્રામાં જે રીતે ભ્રમણ થયું છે, વાવ-થરાદ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી ને આજે ગાંધીનગર જિલ્લામાં પાટનગરમાં યાત્રા પહોંચી છે। દરેક જગ્યાએ લોકોએ ખૂબ પીડા સાથે, દર્દ સાથે, આક્રોશ સાથે ખેડૂતોએ દેવા માફીની માગણી કરી છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। યુવાનોએ કાયમી રોજગાર માટે આક્રોશ સાથે રજૂઆત કરી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ। જ્યાં પણ ગયા છીએ મહિલાઓએ એકી અવાજે કીધું છે કે પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની પાટડીઓ ઠેર ઠેર ખુલી છે। પોલીસ હપ્તા લે છે, બુટલેગરો કહે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે એટલે અમારો કોઈ વાડ પણ વાંકો કરી શકવાનો નથી। અને જે રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે એ બુટલેગરોના વકીલ હોય, હપ્તાખોરો કે એમના વહીવટદારોના ઉપરાડું લેતા હોય એ રીતની ભાષામાં બોલે છે, ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ। સિંચાઈના પ્રશ્નો છે, જળ જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે, આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા માટે યુવાનો ભટકી રહ્યા છે। ગઈકાલે જ માલપુરમાં જોયું તો એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો પાક વેચવા આવે છે, ટેકાના ભાવે ખરીદીની વાત કરવામાં આવે, પેકેજની વાત કરવામાં આવે, પણ હજુ સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો પણ મળ્યો નથી। ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, વેપારીઓ હોય, સામાન્ય વર્ગના લોકો હોય, એ તમામ લોકો હેરાન પરેશાન છે। એ બધા જ પ્રશ્નોને લઈને અમે આ યાત્રાએ નીકળ્યા છે, આજે ગાંધીનગર પહોંચ્યા છે। હું એક વિશ્વાસ સાથે કહું છું કે જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે, જે રીતે લોકોનું સમર્થન જોવા મળ્યું છે, આ સરકાર જો લોકોના પ્રશ્નો હલ નહીં કરે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતનું એક ઉગ્ર આંદોલનના સ્વરૂપમાં યાત્રા પરિવર્તિત થવાની છે। અમિતભાઈ, ખુદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે, સુરતની અંદર કેટલી જગ્યાએ ડ્રગ્સ અને ગાંજો વેચાતો હોય એવી વાત કરી છે પત્રમાં। તમે ભાજપના ધારાસભ્યોને પૂછો, ભાજપના કાર્યકર્તાઓને પૂછો, એક એક ગુજરાતીને પૂછો, આખા ગુજરાતના કોઈ પણ ખૂણે પૂછો, કોઈ પણ વર્ગ વિસ્તારના લોકોને પૂછો, બધા જ જગ્યાએ એક જ અવાજે કહે છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ દારૂબંધીનો કાયદો હોવા છતાં દારૂ ને ડ્રગ્સ ઠેર ઠેર મળે છે। યુવા પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે। પણ આ સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ એમને જે દર મહિને હપ્તો મળે છે, દર મહિને જે કરોડો રૂપિયાની કમાણી છે, એ કમાણીને કારણે, હપ્તાને કારણે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા દે છે। ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે। એની માટે જો કોઈ જવાબદાર હોય તો આ સત્તામાં બેઠેલા પેલા ગૃહમંત્રી જે એમની ભાષામાં વાત કરે છે એ સરકારના લોકો જવાબદાર છે। ત્યારે સરકારની પોલ ખુલી ગઈ છે, લોકો પણ જાણી ગયા છે કે હપ્તા લેવા વાળી સરકાર છે। આ જ સરકાર બુટલેગરોને બચાવે છે, આ જ સરકાર પોલીસનું મનોબળ તોડે છે। જે પ્રમાણિક અધિકારીઓ છે એને સાઈડ પોસ્ટિંગ થાય છે અને જે વધારે હપ્તા ઉઘરાયેલા આવે, જે વધારે એમને ઉઘરાણું કરીને આપે એવા લોકોને સારા પોસ્ટિંગ અપાય છે। પણ હવે જનતા જાગી છે, લોકો આક્રોશ વ્યક્ત કરતા થયા છે
આ જનાક્રોશ યાત્રાએ આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફો, પીડા, દર્દ ને આક્રોશ દબાઈને રહ્યો હતો એને બહાર લાવવાનું કામ કર્યું છે. હું ચોક્કસ કહું છું કે બધા જ લોકો ડર વગર, કોઈ પણ જાતના ભય વગર પોતાના પ્રશ્નો માટે બોલતા પણ કરીશું અને એમના પ્રશ્નોને લઈ અને કોંગ્રેસ મજબૂતાઈથી લડાઈ પણ લડશે.